હેલો ગાઈસ, તમારે મિની બ્લોગમાં તમારું સ્વાગત છે। તો આજે પાછા આવી ગયા છે વાડીએ અને આજે વરસાદ બહુ આવ્યો તો 24 કલાકનો વરસાદ આવ્યો તો અને આપણો કપા તમે જોઈ શકો છો। આ આપણો કપા છે। હેલો, આ કપા છે। આ બધે કપાની હાલત, આ બધે તો ઝાડવા અને આંકર તમને વાડી બતાડો હોય જશે આંકર। આ જો બધા વૃક્ષોની હાલ જો એક ધારો 24 કલાક વરસાદ આવે તો ઊભો જ નતો રહ્યો ક્યાંય। હા બોબાઈ નાખ્યો વરસાદે। અત્યારે તો 24 કલાકની ફૂલ બગા ચીકી બોલાય ને કે વરસાદે પલાગડ કેમ ફૂલ બગા ચીકી જો આ બધી પાણી ભર્યા। અત્યારે લો હમે દેઠ આ બધા આપણે કપાસ છે તો આપણે વળતા દઈ ચલો। તો આપણે અંદર કપાસ જોવા આવી જાય તો જો અમે બધા આપણે કપાસ છે। અને આપણે તેથી કૂવો જોવા લાગ્યા હતા તે જ આપણે કીધું હતું કે જો અમારા એ બ્લોગમાં જો વ્યૂ આવશે અને લાઈક ને એવું આવશે તો અમે કેમ્પિંગ કરવાનો વિડીયો બનાવશું। તો અમે બનાવવાના જ છીએ કેમ્પિંગ કરવાનો વિડીયો, પણ અમારા બ્લોગ અમે ઉપડી જાય તો એટલે કે આમ વ્યૂ ને એવું આવવા મળે તો અમે બ્લોગ બનાવવાના છીએ જે કેમ્પિંગનો રાતે 24 કલાકની કેમ્પિંગ કરવાના છીએ। અને આપણો કપા એટલો થયો છે, કેવો કપા થયો છે કોમેન્ટ કરજો અને તમારે કપા કેટલો થયો છે એ કોમેન્ટ કરજો। તો ચલો અત્યારે તો ફૂલ વાગા ચીકી બોલે ને કે અત્યારે ક્યારે હમણાં થોડીક વાર લાગી તારે વરસાદ થયો, નકર તો આખી રાતને આખો દિવસ ફૂલ વાગા ચીકી બોલાવી નાખી। અને આ જો ખાધો છે એટલે પડે એવું છે થોડું જોવા અહીંયા પાણી ભર્યું છે કપામાં તે જોવા બધું કપા અને હામાં આપણી વાડી છે એ આપણી વાડી અત્યારે ફૂલ બગા ચીકી બોલે વરસાદની। અત્યારે વરસાદ જો નકર તો આજ બ્લોક કઈ ન ઉતારવા આવે, આ વરસાદ જો એટલે એમ થયું કે હાલો બ્લોક ઉતારતા આવી। અને આ વાદળ ને એવું તમે જોઈ શકો છો તો અત્યારે વરસાદ એમ માહોલ વિખરે ને છે। હવે વાંધો નહીં આવે, વરસાદ પડી ગયો એટલે પાણી એટલે વાળવું નહીં પડે, શાંતિથી રખડવાનું બે કપામાં। તો આ તો ઝીંડવા પણ આવી ગયા, તમે આને શું કહો છો કોમેન્ટ કરજો જરા, આને શું કહેવાય કોમેન્ટ કરજો આ બધા, મને જ ખબર છે તમને ખબર હોય કોમેન્ટ કરજો। અત્યારે વરસાદનો ફૂલ બગા ચીકી ટુમ ટુમ ટેણે તમે કપાસ અત્યારે જોયો તો આ બધે તે પાણી ભર્યા છે અત્યારે જો આ બધે અત્યારે પાછો વાડી આવી આવ્યો છો અત્યારે આને તમારે શું કહેવાય કોમેન્ટ કરજો। અમારે તાને બટેકા નિવાળ કે તમારે આને શું કહેવાય કોમેન્ટ કરજો, અમારે ત્યાં બટેકા નિવાળ કે આને તમારે આને શું કહેવાય કોમેન્ટ કરજો। જો આ આપણી વાડી છે નજારો, હવે આપણે ધાબા ઉપર જઈએ તો બતાડવી કે આ વાડી કેવી દેખાય છે ઉપરથી। હાલો આપણે ધાબા ઉપર જઈએ તો આ પગથિયા જેવું છે, જો લીમડો ધાબા પગથિયા રોકી રાખ્યો છે તો અત્યારે હાલો ધાબા ઉપર જઈએ। જો આ કેવો નજારો છે તમે કહેજો। હવે આપણે વિયા છીએ ધાબા ઉપર, હવે જોઈ શકો છો અને
નથી પડતી, બધી વાડી છે. તમારે આને શું કહેવાય કોમેન્ટ કરજો. આ વાડી બધી અમારી, અને આ અમારી વાડીની વાહે એક વાડી છે, એ વાડી છે. આમાં પણ અત્યારે કપાસ છે. જો હા મેરો આને ખૂટ્યો કહેવાય. જો અત્યારે કોકની જાયરું ખાય છે, ફૂલો બાકા ચીકી કરીને કોકની જાયરું ખાય છે અત્યારે. ડૂમ ડૂમ ટેણે એમ કહે ફૂલ બાકા ચીકી કરીને ખાય છે. અમારી તો સાચો થઈને મંડી જ પડ્યો છે. જો આ મેરે સાચો થઈને ખાવા માંડ્યો. ભૂખ એટલી લાગી ગઈ છે. જો સામે બધે પાણી તો જોઈ શકો. અને આ બધે જો અમારા આજુબાજુ નકરી વાડી જ છે. અને અમે વાડી આમ તો આટો મારવા આવ્યા હતા, એમ થયું હવે બ્લોક ઉતારતા હોય એટલે અમે તો વાટો મારવા આવ્યા હતી. અને હારવાર બ્લોક ઉતારી નાખ્યો આપણે. અને 24 કલાક વરસાદ આવ્યો એટલે કેટલા ઢીસણ હમણાં ઓકલા પણ નીકળી ગયા હતા આપણે. એમ કહ્યું તમારે કેવો વરસાદ આવ્યો કોમેન્ટ કરજો. અમારે સારો વરસાદ આવી ગયો. તમારે જેવો વરસાદ આવ્યો કોમેન્ટ કરજો જરા. જો ઓલા ભાઈ તે ફૂલ વાગા ચીકી કરીને ગાડી ગજવે તો અમે રહી અત્યારે ગારાની ગાડી હાલે ને એટલે ગજવે છે. તો ફૂલ વાગા ચીકી કરી. હવે પાછા આપણે થાય તમે વાડી જોઈ શકીએ. તો બીજી કોઈ વાડી તમને અમારી બતાડું. બધી અમારી વાડી છે. હવે પાછા આપણે ધાબા ચાટે જાવી. અત્યારે જો આ બધું આડું છે. અત્યારે જો લીમડો આડો આવી ગયો છે. તો આપણે આમ પૂસા કરીને ડાળી કરી તૈયાર થઈ. જો આ પગથિયે ને એવું. અમારી વાડી કેવી છે કોમેન્ટ કરજો. તો આપણે આઠે ઉતરી ગયા હતા. તો હાથ આવે આપણે ગયા હતા ઉપર. જો હા મેં ફૂલ વાગા ચીકી થાય. હવે તમને પાછા અમે ગામમાં જાવ એટલે તમે ઓકળો બતાડશું ને. ગામમાં જાવ એટલે તમે ત્યાં ઓકળો બતાડશો ને. આને શું કહેવાય તમે કોમેન્ટ કરજો. અને હવે અમે ગામમાં જઈ તમને ઓકળો બતાડશું. તો હવે અમે જઈએ છીએ ઘરે. અત્યારે ગાડી તૈયાર આવીશું અત્યારે. અહીંયા અમારા ગામમાં તે મોકળું બતાડવાના છે. તમે કયા ગામથી વિડીયો જોવો છો કોમેન્ટ કરજો. ચાર જો પડી ગઈ હતી આડી. અને તો અહીંયા આ બધી ગાડી બહુ લપટે છે અત્યારે. હા પડી હોય તો જાય ગમે તારે. તો આ ખાડી
24 કલાક ફૂલ બાગા કરી નાખી. અહીંયા વાપરું છે બધી. જો આ બધે છે વરસાદ. જો આ મોકલું છે અત્યારે આ બધે. આ મલો અને આ અમારા ગામનો ગારો. આ બધો ગારો. વચ્ચે બધે ગારો. અમારું ગામ છે વાદળા. 23 કલાક એટલો વરસાદ આવ્યો હતો. આ બધું અમારું ગામ છે. અને હવે અમે અહીંયા અમારો મિની બ્લોગ પૂરો કરીએ છીએ. તો અમારી ચેનલ લાઈક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરજો, શેર કરજો. હવે અમે અહીંયા અમારો મિની બ્લોગ પૂરો કરીએ છીએ. અને હવે આ બ્લોગમાં તો તાજા વ્યૂ અને તાજા લાઈક આવશે. અમે હવે કેમ્પિંગનો બ્લોગ બનાવવાના છીએ. 24 કલાકથી કેમ્પિંગમાં બ્લોગ બનાવવાના છીએ.